અને સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર એક્શન કેસની સુનાવણી થઈ। આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર સુરક્ષા એ સર્વોપરી છે। રસ્તાઓ, જળાશયો અથવા તો રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈ પણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ। કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી અને અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટે એના નિર્દેશો ધર્મને ધ્યાને લીધા વિના તમામ નાગરિકો માટે હશે। આ પછી જસ્ટિસ વિશ્વનાથે કહ્યું કે બે ગેરકાયદે બાંધકામ હોય અને તમે કોઈ પણ ગુનાના આરોપના આધારે તેમાંથી માત્ર એકને તોડી પાડો છો તો ચોક્કસ પ્રશ્નો ઊભા થશે। આ દરમિયાન જસ્ટિસ ગવઈએ પણ કહ્યું કે આપણે સમજવું પડશે કે ગુનામાં આરોપી કે દોષિત બનવું એ ઘર તોડી પાડવાનો આધાર ન હોઈ શકે। આને બુલડોઝર જસ્ટિસ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે અલગ અલગ પ્રતિક્રિયાઓ તે મામલે સામે આવી છે અને વધુ માહિતી મેળવીશું। સહયોગી વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિજય, સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર એક્શન કેસની સુનાવણી આજે થઈ। બિલકુલ, આ સુનાવણી દરમિયાન સૌથી પહેલા તો 17 સપ્ટેમ્બર સુધી જે સુપ્રીમ કોર્ટે અગાઉ જે ચુકાદો આપ્યો હતો કે બાંધકામ તોડવા અંગેનો જે નિર્દેશ આપ્યો હતો તે યથાવત રાખ્યો છે। ઉપરાંત દિશા નિર્દેશો જે નક્કી કરવાને લઈને પોતાનો જે ચુકાદો છે તે અનામત રાખ્યો છે। આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ દિશા નિર્દેશ અંગે પોતાનો ચુકાદો આપશે, પરંતુ એ બધા વચ્ચે કડક ટિપ્પણી પણ સુપ્રીમ કોર્ટે કરી છે જે બાંધકામ તોડફોડ અંગેની। તેની અંદર એક બાબતને સ્પષ્ટ કરી છે કે જાહેર સાર્વજનિક સ્થળો છે જેની અંદર રસ્તા, જળાશય, રેલવે ટ્રેક, ત્યાં આવેલા જે દબાણો છે જે નિયમિત રીતે હટાવાતા હોય છે કાર્યવાહી અનુસાર, તેના પર કોઈ રોક લગાવી નથી, પરંતુ જે પ્રકારે કોઈ આરોપી હોય છે અને દોષિત ઠરે છે અને તેના મકાનો તોડી પાડવામાં આવે છે, તેની અંદર જે પ્રકારે કાર્યવાહી મકાનો તોડવાની થતી હોય છે તેના પર રોક યથાવત રહેશે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નીચલી અદાલતોમાં આ પ્રકારના જે કેસ જતા હોય છે તેમને પણ દિશા નિર્દેશ અંગે સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે। સુનાવણી દરમિયાન અનેક દલીલો થઈ હતી, તેની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દર વર્ષે 4 થી 5 લાખ જેટલા દબાણો આ પ્રકારે તોડવામાં આવતા હોય છે, પરંતુ એમાંથી માત્ર 2% જ છે તે કોર્ટ સુધી પહોંચે છે, જેમાં સમુદાય વિશેષને લઈને જે ખાસ કરીને જોવામાં આવતું હોય છે કે આવા 2% કેસની અંદર શા માટે જે તંત્ર છે તે કોઈ પ્રકારની નોટિસો નથી આપતું। તમે દબાણ તોડવા જાઓ છો તો ત્યાં આ પ્રકારે તમારે નોટિસ આપવી જોઈએ, 10 થી 15 દિવસનો સમય પણ આપવો જોઈએ, જેના કારણે તે લોકો વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી શકે। એટલે આ પ્રકારની દલીલો સાથે સુપ્રીમ કોર્ટે આગામી 17 સપ્ટેમ્બર સુધી ચુકાદો અનામત રાખ્યો છે અને ત્યાં સુધી બાંધકામ તોડફોડ અંગે એટલે કે જે આરોપી ઠરે છે તેમના જે મકાનો તોડવાની જે દલીલો હતી તેના પર રોક લગાવી છે, પરંતુ જે સાર્વજનિક સ્થળો પર જે દબાણ છે તે તોડી શકાશે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।